પાટણ શહેરમાં ગણેશ ચતુર્થીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। મંગળવારે રાત્રે અને બુધવારે વહેલી સવારથી ભક્તો પોતાના ઘરોમાં શ્રીજીની મૂર્તિની સ્થાપના કરી હતી। માટીની મૂર્તિઓની ખરીદી માટે ઓથિયા પરિવારની દુકાન અને લારીઓ પર શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળ્યો હતો। ભક્તો અબીલ ગુલાલની છોડો વચ્ચે રિક્ષા, ગાડી, લારી, ઊંટ લારી તેમજ ટ્રેક્ટર અને બાઇક પર વાજતે ગાજતે મૂર્તિઓને ઘરે લઈ ગયા હતા। તો પાટણના બજારોમાં ₹50 થી લઈને ₹3000 સુધીની કિંમતની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનું વેચાણ થયું હતું। પર્યાવરણ પ્રત્યે જાગૃતિના કારણે મોટાભાગના લોકોએ માટીની મૂર્તિ ખરીદી હતી। પંડાલ સજાવટની વસ્તુઓ, પ્રસાદી અને ફૂલોનું પણ મોટા પ્રમાણમાં વેચાણ થયું હતું। ત્યારે પાટણ શહેરના ખાલકસા પીર રોડ પર આવેલ યશ એપાર્ટમેન્ટના રહીશો દ્વારા છેલ્લા 3 વર્ષથી સતત ધામધૂમથી શ્રીજીની સ્થાપના કરવામાં આવી રહી છે। ત્યારે ચાલુ સાલે પણ ગણેશ ચતુર્થીને લઈને પાટણના હિંગળાચાચર ખાતેથી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ વાજતે ગાજતે અબીલ ગુલાલની છોડો વચ્ચે યશ એપાર્ટમેન્ટ ખાતે સ્થાપના કરી હતી। તો યશ એપાર્ટમેન્ટ ખાતે શ્રીજીને લાવવામાં આવતા દાદાને વધાવીને ગરબે ઘૂમી વિજય મુહૂર્તમાં ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવી હોવાનું લક્ષ્મણભાઈ ઠક્કરે જણાવ્યું હતું।